આજે હતો રવિવાર અને આપણે નીકળી પડ્યા મગફળી જોવા ફરવા માટે. મગફળી પણ રસ્તામાં આવી છે, તો આપણે જોઈએ તો મગફળીનો સારો એવો વિકાસ છે. અને આપણે જ્યાં જવાના છીએ એ જગ્યા તમે જોઈ શકો છો કે દૂરથી કેટલી સુંદર લાગે છે. અને આ ભાઈએ કીધું કે મગફળી જોવા આવે છે, તો તમે જુઓ પેલી બાજુ એ મજૂર કામ પણ કરે છે. એટલે કે ખેડૂતોને ક્યારેય કોઈ રજા હોતી નથી. તો આપણે હવે એ જે કુદરતી સુંદરતા છે, કુદરતી સુંદરતાને જોવા માટે આગળ વધીએ. રવિવાર હોય એટલે ફરવાનું નીકળી જવાનું. કેમ કે આખું અઠવાડિયું તમે કામ કરીને થાક અનુભવતા હો, તો મનની થાકની શાંતિ અને શરીરના થાકની શાંતિ મેળવવા માટે પહાડો તરફ આવવું જોઈએ. અને અત્યારે ચોમાસાની સિઝન છે, તમે જોઈ શકો છો કે અહીંયા જે લીલી વંદરાયું છે, જેના કારણે પહાડોની સુંદરતાની અંદર ઘણો બધો જે નજારો છે એ સારો જોવા મળે છે. બીજું એ કે અહીંયા પહાડોમાં જ કેમ આવવું જોઈએ, તો પહાડોની અંદર તમે જુઓ છો તો ઝાડ જે છે એ સાથે સાથે અહીંયા વાદળાઓ પણ પહાડોને સ્પર્શ કરવા માટે આવતા હોય છે. બીજું એ કે આ પહાડો મને એ છે સ્થિર રહેવું. કેમ કે જીવનની અંદર સ્થિર રહેવું પણ બહુ જરૂરી છે, અને સ્થિર રહીને જ આપણે કંઈક પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજું, આ પહાડોની અંદર તમને ઝરણાઓ પણ જોવા મળશે, અને એ જે ઝરણાઓ છે એ ઝરણાઓ પણ તમને શીખવશે કે જીવનમાં શાંત રહી અને સતત વહેતા રહેવાનું. આપણે જોઈશું કે જો પહાડની અંદર ક્યાંય અત્યારે વરસાદ તો નથી, પણ તેમ છતાં જો કોઈ ઝરણા ચાલુ હશે તો એ ઝરણાને આપણે માણીશું અને જોઈશું અને એની મજા લઈશું. તો મિત્રો જોઈ શકો છો કે જે પહાડની અંદર આપણે જ્યાં જવાના છીએ, એટલે કે પાણીયારી જે સ્થળ બનાસકાંઠાની અંદર આવેલું છે, તો એની અંદર તમે આ રસ્તે જતા એની જે સુંદરતા છે એ સુંદરતાને જોઈ શકશો. કેટલું સુંદર છે. આપણે પાણીયારીના આશ્રમ જે છે એ આશ્રમમાં જઈ અને તમને બતાવીશું કે જે આશ્રમમાં કંઈ જોવાલાયક છે, તો એ આપણે તમને બતાવવાનો પ્રયાસ કરીશું. જુઓ મિત્રો, કેટલી સરસ સુંદરતા છે. આપણે પાણીયારીના આશ્રમ ખાતે આવી પહોંચ્યા છીએ, અને જ્યાં આશ્રમની અંદર જઈને આપણે જોઈએ
અને સાથે દર્શન જે કરવા લાયક જગ્યા છે તો એ પણ જોઈશું અને તમને પણ બતાવવાનો પ્રયત્ન કરીશું. પાણિયારી આશ્રમ મહંત શ્રી બાલકરામગીરી બાપુ. આ સ્થળની મુખ્ય વિશેષતા આ આશ્રમ છે. આવો તમને હું આશ્રમને અંદરથી બતાવવાનો પ્રયત્ન કરું. ગુરુ ધુંધળીનાથની સ્થળ. તમે કેટલો સરસ મજાનું સુંદર લીલી વનરાયું જે છે એ અત્યારે ચોમાસામાં એમનું પોતાનું રૂપ રંગ કેવું સરસ મજાનું ધારણ કર્યું છે. અને એ જ નજારો જે છે આપણને સુંદરતામાં જે વધારો કરે છે. તો પહાડોની અંદર ચોમાસામાં જ કેમ જવું જોઈએ? તો તમે જોશો ચોમાસાની અંદર કે ચોમાસામાં વાદળો જે છે એ વાદળો પણ પહાડોમાં છે. તો પછી આપણે તો માણસ જાતિ છીએ, તો ઘરે બેસી રહેવાથી આપણને આવા અનુભવ ન થાય. અને આવા જગ્યાની મજા લેવા માટે ચોમાસામાં જવું. બાકી ઉનાળે તો પહાડો પણ એકદમ વેરાન બની જાય છે અને ત્યાં આપણને એટલી મજા નથી આવતી. તો પહાડોમાં ખાલી પથ્થરો જ નથી, લીલી વનસ્પતિ છે ને એની અંદર ઝરણા હોય છે. અને ઝરણા તમને જે શીખવે છે કે ભાઈ શાંત રહી અને ઊંચાઈએથી પણ તમે વહીને નીચાઈ સુધી આવી શકો છો. સાચી મજા તો ભાઈ આ પ્રકૃતિના અંદર વસતા વાનરો જ લે છે. બાકી આપણે માનવ જાતિ તો કમાઓ, ભેગું કરો અને એનો સંગ્રહ કરો. આનંદ માણવા માટે આપણે ક્યારેય પૈસાને વાપરી જ નથી શકતા. પ્રાણીઓ પણ એક દિવસનું જ જીવીને તમે ઝરણાને જોશો તો વરસાદ તો આ સાલ ઓછો છે, પણ તેમ છતાંય અહીંયા થોડું પાણી જોવા મળે છે. બસ આ જ ઝરણું જે છે, આ જે ઝરણું છે એ આપણને સતત જીવનમાં વહેતા રહેવાનું શીખવે છે. બહુ ઓછું પાણી છે, વરસાદ છે નહીં તો પછી, પણ તેમ છતાં આપણે આવ્યા છીએ તો આટલું પાણી પણ જોવા મળ્યું. ખરી મજા તો ભાઈ ને મજા લેવા હોય, જવાબદારી પણ લેવાની જ છે, પણ મનને શાંતિ મળે એવી જગ્યાએ પણ જવું જોઈએ. અને હું તો રવિવાર થાય અને રવિવારના ઘરેથી નીકળી પડીએ અને એમાં મિત્ર સાથે અને મારા ભત્રીજા આ વર્ષથી તો જોડાયા છે. તો એ 10મા ધોરણની અંદર ભણે છે અને 10મા ધોરણની અંદર ભણે છે એટલે પુસ્તકની અંદર તો જ્ઞાન એને મળે જ છે, પણ મને એમ કે જે પુસ્તકનું જ્ઞાન છે એ માત્ર ખાલી સમજાવે અને એ યાદ રાખવાનો પ્રયત્ન કરે છે. પણ જો એને એ સ્થળ ઉપર લઈ જઈ અને બતાવવામાં આવે તો એને પણ ખબર પડે કે સાચી
મજા અને ખરેખર પ્રકૃતિ શું છે તો એ જાણે. એટલા માટે આપણે દર વખતે જ્યારે નવરા પડીએ યા તો આપણી રજા હોય એ વખતે પ્રકૃતિને માણવા માટે મિત્ર અને ભત્રીજાઓ સાથે નીકળીએ તો એ પણ જેટલું પ્રકૃતિને જાણશે સમજશે એટલું પ્રકૃતિનો આનંદ લેશે અને પ્રકૃતિનું રક્ષણ પણ કરશે. તો મિત્રો આજે આપણે આ જે સ્થળ હતું એ બનાસકાંઠા જિલ્લાની અંદર જે દાંતા નજીક આવેલું સ્થળ પાણીયારી એ સ્થળની મુલાકાત લીધી અને હવે પછી આપણે આવવાવાળા સમયની અંદર નવા કોઈ સ્થળે આપણે ફરી મળીશું અને ફરી કોઈ નવા પ્રકૃતિના સ્થળે જશું.